ખેડામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે। આરોગ્ય વિભાગમાં એલર્ટ બન્યું છે કે કપડવંજ તાલુકાના સાલોડ ગામના 1 વર્ષના બાળક બાદ કઠલાલ તાલુકામાં મિર્ઝાપુરમાં નજીક શિરાર મોડિયાના 4 વર્ષના બાળકમાં પણ ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળ્યા છે। 2 બાળકો વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગના અલગ અલગ ટીમો બન્યા ગામોમાં અને આસપાસના વિસ્તારોમાં સર્વ આરોગ્ય તપાસના કામગીરી કરી રહી છે। બાળ દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણો સામે આવેલા સ્થાનિકોની ચિંતા વધી છે। સાહેબ આપનો પરિચય? હું ડૉક્ટર વાય પઠાણ, રોગચાળા અધિકારી, નડિયાદ। સાહેબ અત્યારે જે રીતની કામગીરી ચાલી રહી છે, શું બહાર આવ્યું છે, કેમ આ કામગીરી કરે છે? જનરલી જ્યારે બી વરસાદની સિઝન આવે છે ત્યારે સેન્ડ ફ્લાય જે કાચા અને મકાનોની તિરાડોમાં રહેતી હોય છે એના કરડવાથી એક વાયરસનો ફેલાવો થાય છે જેને ચાંદીપુરા વાયરસ કહે છે, જે મોસ્ટલી નાના છોકરાઓમાં, કારણ કે એમની ઇમ્યુનિટી ઓછી હોય એટલે એમને કરડવાથી એમનામાં એ વાયરસ જાય છે અને એને ચાંદીપુરા ડિસીઝનો ના લક્ષણો, દાખલા ફીવર અને સાથે ખેંચ આવે એવા લક્ષણો ઉત્પન્ન થાય છે। અહીં આગળ જે બાળક છે તેને કેવા લક્ષણો જોવા મળ્યા અને અત્યારે બાળકની હાલત શું છે, ક્યાં આગળ છે? અહીં જે કપડવંજના માં જે આ ચાંદીપુરા વાયરસનો સસ્પેક્ટેડ કેસ મળ્યો હતો એમાં એને ફીવર સાથે ખેંચ આવી હતી, જેથી અહીંયા કપડવંજના પીડિયાટિશિયન પાસે એને દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ એક જ દિવસમાં એને ફીવરની સાથે ખેંચના સિમ્ટમ્સ આવતા એને મોટી હોસ્પિટલ જીમર્સમાં ગાંધીનગર ખાતે દાખલ કરવામાં આવ્યું છે, જે હાલે સારા બાળ રોગ નિષ્ણાંતોની સીધી દેખરેખ હેઠળ એની સારવાર ચાલી રહી છે। સાહેબ આરોગ્યની ટીમ, કેટલી ટીમ અહીંયા આગળ કામે લાગી છે, કઈ કઈ પ્રકારની કામગીરી?